રેડિયો સિટી જોક સ્ટુડિયો. નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ, જય શ્રી કૃષ્ણ. રેડિયો સિટી જોક સ્ટુડિયો પર અત્યારે આપણે કિશોર કાકા સાથે બેઠા છે અને એપ્રિલ ફૂલ ડે વિશે વાત ચાલે છે. બે એપ્રિલ ફૂલ નું આપણે અંદર વાત કરીએ પણ હું તને રિયલ કિસ્સો કહું. હમણાં પેપરમાં એક કિસ્સો આવેલો કે એક ભાઈ છે ને કોકની ત્યાંથી સ્કૂટર ઉપાડી ગયો, ત્યાં લઈ ગયો સ્કૂટર. એમ તો બપોરનો લઈ ગયો તો સુધી સ્કૂટર ના જડ્યું, એટલે આ પેલા ફેમિલી વાળાએ કમ્પ્લેન કરે કે ભાઈ અમારું સ્કૂટર ચોરાઈ ગયું છે. હવે ઘેર પાછા આયા ને તો હોજે પાછો પેલો સ્કૂટર મૂકી ગયો લા, અને સ્કૂટર મૂકી ગયો એ ચોર, અને અંદર એને ચિઠ્ઠી લખેલી. ચિઠ્ઠી મૂકીને ગયો કે ભાઈ મને માફ કરજો, હું કઈ ચોર નહીં, આ તમારું સ્કૂટર મેં એટલા માટે લઈ ગયેલો કેમ કે મારું લાખો રૂપિયાનું કામ અટવાઈ ગયેલું, એટલે હવે કામ પતી ગયું છે, એટલે તમારું સ્કૂટર હું પાછું મેલી જાઉં છું, મને માફ કરજો, આઈ એમ સોરી, અને હું તમને બીજું તો શું આપી શકું. એવું કરીને એને કંઈક 4 પિક્ચરની ટિકિટ મૂકી હતી, હે, રાતના 9 થી 12 શોની ટિકિટ. તો આખું ફેમિલી ખુશ થઈ ગયું કે આ કેવો ચોર કહેવાય, લઈ ગયો, એનું કામ વામ પતાઈને મૂકી ગયો. એટલે આ પિક્ચરની ટિકિટ હતી ને તો બધા રાત્રે 9 થી 12 પિક્ચર જોવા ગયા. હવે આ લોકો પિક્ચર જોવા ગયા તો પેલા માણસ ઘર સાફ કરીને જતો રહ્યો 9 થી 12. શું વાત કરો છો? આ રિયલ કિસ્સો છે લા. એટલે લાલચ પણ છે ને એપ્રિલ ફૂલ નો ભાગ છે યાર. કોઈ દિવસ પિક્ચર જોતો નહીં, સાંભળે છે? હા યાર, હા કાકા, એટલે આ તો ખાલી 1 એપ્રિલ નહીં, બાકી આડા દિવસે પણ કોઈના હાથમાં ભેરવાઈ ગયા તો લેવાઈ જ જવાય નહીં. એટલે તું ને હું, આપણે 2 જણ હું એપ્રિલ ફૂલ રમે, આખું જગત રમે છે લા, પણ બહુ મોટા લેવલ પર. એમ આ રીતે એમ ગીત વગાડી દે મોટું સંભળાય ને એવું કઈક. Only on Radio